એટલે કે સંશોધન બિલને લઈને કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે તેના પર કામ કરી રહેલી કમિટી સારી કામગીરી કરી રહી છે અને ટૂંક સમયમાં જ તેના પરિણામ આવશે। કેન્દ્રીય કાયદા મંત્રી મેઘવાલે મંગળવારે એટલે કે 14 જાન્યુઆરી 2025 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS જોડાયેલી પત્રિકા પંચજન્યના એક કાર્યક્રમમાં દરમિયાન કહ્યું કે મોદી સરકારના વકફ બિલને લઈને મોટો નિર્ણય લીધો છે। કેન્દ્રીય મંત્રીએ પૂજા સ્થળ અધિનિયમ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે આ મામલો કોર્ટમાં વિચાર હેઠળ છે, પરંતુ જો સુપ્રીમ કોર્ટ કેન્દ્રને સોગંદનામું દાખલ કરવા માટે કહે છે તો કેન્દ્ર રાષ્ટ્રીય હિતમાં એક સોગંદનામું રજૂ કરશે। વકફ બિલ પર એક સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને બિલ લઈને આવ્યા છે। આ બિલને કેન્દ્રીય મંત્રીમંડળ તરફથી પસાર કરાવ્યું। દેશની તત્કાલીન નરસિમ્હા રાવ સરકારે 1991માં પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ હેઠળ એટલે કે ઉપાસના સ્થળ કાનૂન બનાવ્યો। કાયદો લાવવાનો અર્થ અયોધ્યા રામ જન્મભૂમિ આંદોલનની વધતી તીવ્રતા અને ઉગ્રતાને શાંત કરવાનો હતો। સરકારે કાયદામાં એ જોગવાઈ કરી દીધી હતી કે અયોધ્યાની બાબરી મસ્જિદ સિવાય દેશની કોઈ પણ અન્ય જગ્યા પર કોઈ પણ પૂજા સ્થળ પર બીજા ધર્મના લોકોના દાવાને કરવામાં આવશે નહીં। જો કે એ પણ કહેવામાં આવ્યું કે દેશની આઝાદીના દિવસે એટલે કે 15 ઓગસ્ટ 1947 કોઈ ધાર્મિક માળખું કે પૂજા સ્થળ જ્યાં જે રૂપમાં પણ હતું તેની પર બીજા ધર્મના લોકો દાવો કરી શકશે નહીં। આ કાયદાથી અયોધ્યાની બાબરી મસ્જિદને અલગ કરી દેવાઈ અને આને અપવાદ બનાવી દેવાયો, કેમ કે આ વિવાદ આઝાદી પહેલાથી જ કોર્ટમાં વિચારાધીન હતો। આ એક્ટમાં કહેવામાં આવ્યું કે 15 ઓગસ્ટ 1947 જે ધાર્મિક સ્થળ જે સંપ્રદાયોનો હતો તે આજે અને ભવિષ્યમાં પણ તેનો જ રહેશે। જો કે અયોધ્યા વિવાદને આનાથી બહાર રાખવામાં આવે કેમ કે તેની પર કાનૂની વિવાદ પહેલાથી ચાલી રહ્યો હતો। એક એવી અરજી પૂજારીઓના સંગઠને વકીલ વિષ્ણુ શંકર જૈન દ્વારા દાખલ કરી છે। જનહિત અરજીમાં પણ સુપ્રીમ કોર્ટમાંથી 1991ના પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટને રદ કરવાની માંગ કરવામાં આવી છે, જેથી મથુરામાં કૃષ્ણની જન્મસ્થળ અને વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર મસ્જિદના વિવાદનો ઉકેલ થઈ શકે। હિન્દુ પૂજારીઓના સંગઠન વિશ્વભદ્ર પૂજારી પુરોહિત મહાસંઘે આ એક્ટની જોગવાઈને પડકાર આપ્યો છે।